મારો 12 નો ઘણી જાણે વાણિયાની વારે કવિ લગાય શું કહે તારે ગામ હાશમીન બેસલો 12 માં ઘણી આવ્યો છે આમાં રામાપીર ને કેટલા માનો હિસાબ લખો રામાપીર ને માનતો હિસાબ લખો માનતો એક કરજો નો માનતો નો કરજો રામાપીર ને માનતો હિસાબ લખો પછી રાખો આવે આપણે જોઈ લઉં રામાપીર ને માનતો જે હિસાબ લખી હોય ને એટલે જાજા નહીં પણ 51 રૂપિયા દઈ અને 12 ના ધણી વધારવાના છે તમારું ગામ હાશમીન બેઠેલો બા ફટાફટ વાસી જાઓ ઉભા થઈ જજો નામ નહીં બોલું આ મૂકી રહ્યા જજો
રામદેવ એવી કલાની રમતો રમતા હોય મહેરબાની ભૂમિમાં ભોજનનો ઘણો વયો જાય અને જરૂરીમાં મારો ભાર દુઃખ કરી જાય બાવા પાણીના આપણે કેમ અમારે કવિએ લખ્યું છે મઠાવાળા શક્તિ મંડળથી આયોજન આવ્યું હોય ગામ સમક્ષ 201 હતી અને મારા 12 બીજના ધણી વધાવો તાળીઓ પડો મારવા તાળીઓ પડો અને એ 12 બીજનો ધણી હા ભાઈ એ મારો 12 બીજનો ધણી આવે અને તેથી કે બાપ શું કે ભાજ ભાજ સોરિકા તું કે તેલે કજા વાયાનો માલ દૂર એમ કરી ખાસ આંખે કરું યાદો તારા જીવમાં કાઢું આ દુનિયા આખી જાને યા તો ગામનો ઘણી કહેવાય તો બારમી તો ઘણી આવ્યો છે બાપુ કોઈ બાકી રહેતા નહીં વધારી લેજો એટલે કાઢે કે શું કે જ્યારે એ દ્વારિકાનો નાથ મારો રાજા રણ સોર છે એને મને માયા તારી રે आज એને મને માયા બધાઓ તાળીથી બધાઓ એ મથાવાડામાં બેઠો મારો ઈદવો એને મને માયા લાગી રે
જાપા હીરાભાઈ અમીરભાઈ 111 રૂપિયા થઈ અને મારા બાપ દીકરા ઘણી વધાવતા રામદેવી મિત્ર મંડળ 12 નો ધણી આવ્યો છે નેજો સડાવવાનો ભાવથી બી આવજો અને નેજા સડાવવાના છે આજ 12 નો ધણી તમારા મથાવાળા ગામને આંગણે આવે ક્યારે બાબા એટલે ભાવથી માં થઈ જજો નેજો સડાવવા ગોપાલ કરી શું કે એ પેલી પૂનમના પાટવડાવા ધણી પેલી પૂનમના પાટવડાવા ખાલી એક બોલ જોતાનો છે પછી જેને 5 25 500 જે નેજાની નીચે દેવા હોય પણ પેલો પ્રથમ બોલ 12 ના ધણીનો 500 રૂપિયા દઈ અને કોણ મારા 12 ના ધણી નેજો સડાવના તમારા ગામનો ધણી સભા તો ભાવજી બોલ્યો પેલો બોલ 501 આજ કદાચી 5000 નો બોલ હોય તો મથાવડા ગામની માઈ બાબા બેઠો પડે ને ભાવજી બોલ્યો 500 રૂપિયા દઈ અને મારા 12 ના ધણી કોણ નેજો સડાવના બીજી કરી મારી એ બીજી પૂનમના પાટવડાવા ધણી બીજી પૂનમના પાટવડાવા માલધારી સમાજ કાળિયા ઠાકરને રામદેવને વધાવી એક કરશે બા 500 રૂપિયા આપી અને મારા 12 બીજા ઘણી નેજો છડાવ મારો 12 બીજો ઘણી કાઈ રમાડા લેવા હા મારો ગાયનો ગોળ હાવા એમાં ગાયના ગોળ 500 રૂપિયા નેજો છડાવે છે એટલે બે કરીને મારી પાસે લઈ લો શું કે જાણે મોઘો માલધારી મારો સુદાભાઈ ભરવાડ 500 રૂપિયા આપી અને માલધારી નારાયણ પોતાના કાળિયા ઠાકરને મારા 12 બીજા ઘણી નેજો છડા મારો તાળી બતાવો ઓહો હે ત્રણે બોલ માલધારી સમાજના રોટલા ખાલી બતાવો નોકાભાઈ ભરવાડ 500 રૂપિયા દઈ અને મારા 12 બીજા ઘણી નેજો છડાવવા હવે 5 25 50 હો જે કોગોઈ નેજાની મિત્રો આ તો ખાલી માનતા એટલે લીધા હો આ બધા હવે નેજાની નીચે જે કોગોઈ તારા માલધારી સમાજના ઘણી બોલાવા એટલે શું કે મોઘો માલધારી મારો ગાયોનો ગવાયો એ ગાયું લઈ સતી ઘેરે આવો હોજી રે ગાયું લઈ સતી ઘેરે આવો હોજી રે વાસરું જુએ તમારી વાત માલધારી સમાજની પોતાની પત્ની કહે છે મારો ગાયનો ગોવા ગાયું લઈ જત વેલેરે આવો ગાયુના બસડા એની વાત રોવે છે ભાઈ તારે કે શું કે આવા ગોરા રે એ ગાયુના દૂધ મે આહાલિયું પીધારો
રાજુભાઈ ભરવાડ એક એકાવન આપી અને મારા બાર બીજા ઘરે લેજો સલામ પોતાના કાળિયા ઠાકાને વધાવો આ તમારી મોજ હાથા જાદુ આપો મારો ભગવતી બાપ આવા ગાયું ના હે ગોવાળી આજા ગાયું તું લઈને આવો બેન ને મોદન કે 100 કિલો થઈ અને મારા બાર બીજા ઘણી લેજો સરાવ મારો બાર બીજો ઘણી કાકને માતા લેર કરાવે એ હવે પછી કોણ આવશે લેજો સડાવવાને હવે પછી કોણ આવશે તમારા ગામનો ધણી તમારા આંગણે ભરાયો બા મારી બાળી બોસરેજીનો માનવો દીપાવા મારો 12 બીજો ધણી આવ્યો તાળીથી વધાવો મારા 12 બીજા ધણી બા એટલે 5 મિનિટ ફટાફટ ઉભા થઈ જાઓ મારા 12 બીજા ધણીને પોતાની કુળદેવી પોતાના ઈશ્વરને રાખ્યું હોય તો ફટાફટ ઉભા થઈ જાઓ આમ શું કહે એ હવે કોના કોના ભાવનો રે મારા નામના પીરનો તમારા બેન ને મોજાવી દી 100 રૂપિયા આપી અને મારા રામદેવ પીરના હેલાની ફરમાશ આવે છે મારો 12 બીતો ઘણી ગાલવા દે બા એ મારા બેન ના ભાવનો રે રામદેવ પીરનો લેજો એ ભાવથી મોઢા બાર બીજો ઘરે આવ્યો એટલે બે ભૂજા કે હાથ ઉજા કરી બાર બીજના ઘડીને ભાવજી વાળવાનો છે રામદેવીને માનતા હોય તો હું તો ખવરનો કહે તો આવું છું કે કાલ સવારથી આપણે તાળીઓ બંધ કરવાની પછી અને ઊભા થઈ જજો હવે બાર બીજો ઘરે આવ્યો છે એટલે હા બસ બાર બીજના ઘરે માનતા હોય તો એટલે કે શું કે બાપ લીલી લીલી દજા વાળું કોણ શેરિયું આવે
આટલું લાગ્યો હોય માંડવાની માં તો મારો કામ થાય ઘણી મારો રામદેવ વધારો હોય આમ મેદી કે શું કે હો ના બાબા રામદેવ મહારાજની રામદેવ મિત્ર મંડળ નાનજીભાઈ પધારે દેશમાંથી ગોવાના દેશમાંથી બાબા વિનંતી કરું વધારાઈ જાઓ અહીંયાથી સુરવણ રેવા 11 મહિલા મંડળ 3175 રૂપિયા દઈ સુરવણ દાદાને બધા મારવાના તાળી બહુ જોરદાર જાદુ અને સુરવણ દાદાની ફરમાશ આવી છે ગાવાની નૈલેશ મારવાની
શરૂ કરવાનું આપણે જાઓ કેટલા દિવસ શરૂ કરવાનું રામાબેન હા દૂધની જે ગઠારી એની ધર્મથી પાવાય સુરોને મારવા પીર રામદેવે તાર ધરો રે પીર રામદેવે અવતાર ધરો જ્યારે ધરતીની માથે ભેરબાનો નાશ થવાની જેમ થઈ ભેરબાથી લોકો કંટાળી ગયું તેથી પીર રામદેવને આ ધરતીની માથે તાર ધારણ કરવો પડ્યો બાબા તેથી અંતર દાદાના મેલિયા મેળા ભાગ્યા ઈ મારો બાળપીનો ધણી મારો હિન્દુ પીર આવે મથાવાડા ગામની બાજુમાં શું બા પેલા બેની ફરમાશીથી હેલો ગાયો પણ તો આપણે 100 ને બીજો આવ્યો એટલે બે મિનિટ બાદ બાર બીજા ધણીનો હેલો લઈ લીધા શું કહે હેલો મારો સંભાળ નરણો જાનારાય તમે મારો
રામનગર મહિલા મંડળ તરફથી 3330 રૂપિયા પૂરા આવે છે. તાળી પાડો મારા વાળા જોરદાર. આજની મટકીના 570 રૂપિયા પૂરા આવે છે. તાળી પાડો જોરદાર મારી ભગવતી દાદરો આપે તમારા ભર્યા ભંડાર આપે કાયમના માટે લહેર કરાવે. કે સંકટ વેળાએ સહાય કરતો સહાય કરતો જ્યારે દુઃખ પડે ત્યારે જ્યારે દુઃખ પડે ત્યારે મારો હિંદો પીરવાર આવતો મને ખમા યાદ કરતા મથાવડા ગામની બાજુમાં અમદુ ડાયરો છે. આ ગીત છે ને એ પોતાના મા બાપ માટે લખેલું છે. પોતાની જનની જનેતા પોતાના મા બાપ વિશે આ ગીતની માલિકા કીધું છે. એટલા માટે આ ગીત ગાવાનું મન થાય દિલથી. કારણ શું કે ઓ આજ પુજાણા એ આજ પુજાશે પૃથ્વી પર બેઠેલા એ જ તમારા ભગવાન છે વો ભાઈઓ બેની. તમારા મા બાપ થી મોટું વાલા દુનિયામાં કોઈ નથી. માતા પિતા થી મોટું વાલા દુનિયામાં કોઈ નથી. બીજા ગીતની માલિકા કીધું કવિએ શું કીધું આ वीरा माँ बाप से धरती ना मोटा भगवान आज हवानो દીવ ઉગે છે. આજ હવાનો દિવ્ય દાનનો તમારી માં ગણો મારી માં ગણો હરેક માના નામમાં જો તમે પૈસા દેતા હોય હરેક માના તમારી માં મારી માં ગણો ભગવતી બધીની માં છે. હરેક માના નામમાં પૈસા દેતા હોય આજ પોતાની જનની જનેતાને માનતા હોય તો ફટાફટ ઉભા થઈ જાઓ. પોતાની માને પોતાના બાપને માનતા હોય તો વિનંતી કરું પોતાના મા બાપને માનતા હોય તો ફટાફટ ઉભા થઈ જાઓ. માંગીશ નહીં ત્યાં પણ લાઈન થઈ જાઓ. પોતાની જનની જનેતાને માનતા હોય તો બાપ ઓ દુઃખના તડકામાં સુખ નિરસાય છે.
સ્વર્ગવાસ ધરમસિંહભાઈ દેવજીભાઈ સોલંકી 500 લેવીઓ દઈ અને પોતાનો દીકરો પોતાના બાપને બતાવવા જાગવામાંથી વિભૂતિ કાયમના માટે હેર કરાવે. કંસનબેન દેવજીભાઈ 101 રૂપિયા આપી અને પોતાના મા બાપને પોતાની જનની જનતા વધારવાની વિભૂતિ રાજવા પોતાની વિભૂતિ કાયમના માટે હેર કરાવે. અને ફટાફટ બધાયની માતાજી હોય બધાયના મા માથે તો તમે પૈસા દેતા હોય તો આજ 9 મહિના તમારા જેના પેટની માલિકા લાખોની પોતાની જનની જનતા નો બધાઈ લોકો બાપે એટલે ફટાફટ ઉભા થઈ જાઓ. એટલે કવિ કે શું કે ઓ તને રે ભણાવવા કયા રે પડાયા કા દીકરા વિશે મા બાપનો પ્રેમ છે ને તો જેને મળ્યો હોય એને ખબર હોય ભાઈ. એટલા માટે કવિ કે શું કે ઓ તને રે ભણાવવા કયા રે પરાયા કા ઓ તારા કોડ પૂરા કર્યા ધરતી હે કયાસમાં ઓ જોયા ના કાઢી કે જોયા ન કડકા જોયા ના કાઢી કે જોયા ન કડકા એક જોયા રે તારા સુખના સપના એક જોયા રે તારા સુખના સપના રામા બાપ છે ધરતી ના મોટા ભગવાન. ભરતભાઈ રોડાભાઈ માલધારી 100 રૂપિયા દઈને પોતાના મા બાપને વધારે. ભાવેશભાઈ નાજાભાઈ ઈ પણ 100 રૂપિયા આપીને પોતાના મા બાપને વધારે. પોપટભાઈ મેઘાભાઈ 100 રૂપિયા આપીને ઈ પણ પોતાના મા બાપને વધારે. એટલે હું એમ નથી કહેતો કે બધા દીજો જે માનતા હોય ઈ દેજો. શ્યાલ મયુર રમેશભાઈ 101 રૂપિયા આપી અને પોતાના મા બાપને વધાવે. અને સાચી વાત કરો ને તો મા બાપ છે ને હકીકતમાં ભગવાનનું સ્વરૂપ છે ભાઈ. જેને પ્રેમ મળ્યો હોય એને ખબર હોય એનો પ્રેમ શું છે. તારે કવિ કે ગોપાલ કવિ કે શું કહે છે હો ડગલે ને પગલે મને માગણી આટયાલ નેન્સીબેન લાલજીભાઈ 100 રૂપિયા આપી અને પોતાના મા બાપને વધાવે. મંજીભાઈ અમુભાઈ ઓહ ભાઈ ભાવનગરથી પધારેલા અમારા ખાસ મિત્ર છે જજમાન છે અને ઠેઠ ભાવનગરથી પધારે છે મંજી દાદા 251 રૂપિયા દઈ અને પોતાના મા બાપને મારી ચામુંડાને વધારે તાળીઓ પાડો જોરદાર. મારી ટાઈફીની ચામુંડા ચોકડી ગામમાં નોંધાભાઈ ભરવાડ 100 રૂપિયા દઈ અને પોતાના માતા પિતાને વધાવવા. તમે ઉભા થઈ જાઓ, ફટાફટ ઉભા થઈ જાઓ. રામજીભાઈ મથુરભાઈ સોલંકી 100 રૂપિયા દઈ અને પોતાના મા બાપને વધાવવા. પારસભાઈ ઈશ્વરભાઈ 100 રૂપિયા આપીને પોતાના મા બાપને વધાવવા. આપો નહીં તો કાંઈ નહીં પણ તાળીઓ પાડજો મારવાના. બસ મફતમાં તાળી પાડજો. મુકેશભાઈ રાઘુભાઈ 100 રૂપિયા આપી અને પોતાના મા બાપને વધાવવા માંગો દાદુ આપે. એવો 12 બીજો ધણી હવે મોજ આવે તો સાલું ઉભો થઈ જાય. હા મોજ આવે તો સાલું ઉભો થઈ જાય. રવિભાઈ 110 રૂપિયા આપી અને પોતાના મા બાપને વધાવવા. બારગામથી જે માતાજીના ભુવા વધાર્યા હોય એને વિનંતી કરું કે જે પાછળ હોય ત્યાં તેજની પાછળ બી આવો મારવાના. પાછળ હોય બારગામથી મહેમાન ભુવા વધાર્યા હોય એને વિનંતી કરું તેજની પાસે બી આવો મારવાના. અને એવો મારો 12 બીજનો ધણી આજ મથાવાનો શોખ લગાવવા મારો 12 બીજનો ધણી આજ મથાવાના ગામની માલમાં મારી બોલી બહુ સરસ માંડવાની મારી પાસે હોય અને તે જે મારો શોખ હેઠળ ગોપાલ કરી કે શું કે ઓરે લોખેલવાળા બાપી ભરી લોખેલવાળા બાપી ઓરે લોખેલવાળા બાપી ભરી
હું કઈ કઈ હવે થાકી જો તાળજુ તો પડો મારા વાળા. હા પરસેટ ભલે થોડોક વધારે લેવા જોઈએ પણ તાળજુ પાડી જો. જય ભાઈ બાર બીજો ઘણી બા. જે ભાઈ મારો બાર બીજો ઘણી બોલો બા. સકર વેસાય ભાઈ સકર વેસાય એ મથાવાડા ગામમાં સકર વેસાય જેમાં વાયક નિમિત્તે ઓમ તમે ભેગા થયા હોય આજ મારી બાળી બોસરાજી આજ આજે જો આજ રાવાદેવને ખમા ન કહે તો આજ મથાવાડા ગામની માલપા મારી બાળી બોસરાજીનો માનવો લાગે બા. મારી કાળજાનો મેળાજીનો માનવો રોકાવા યાદ કરો અને જો મંડી
મારા સગડો કરો અને કાવ ભેરો આવીને હું ભેરો ન ઉભો રે પણ મારો કાવ ભેરો કાલનો વીરો કહેવા મારી બાળી ભોસરાજી પધાર્યા હોય, મારી ખોડિયાર પધાર્યા હોય, મારો બાળકીનો ધણી પધાર્યો હોય અને આજ ગણાપી મારી સોગટના શિમડાની બેઠેલી મારી ડાભીઓની ચામુંડા, અરે બાપ મારી ડાભી પરિવારની ચામુંડા, અરે કઈ દાટી રે ને તો ડાભીઓના ઘોડાની વાતો બેઠીનો બેઠી કહેવાય બાપ અને એમાં મારી સોગટના શોખની મારી ભગવતી ગાંધીની ચામુંડા વધાર્યા હોય, મારી બાળી ભોસરાજી વધાર્યા હોય, આ જણો શનિદેવની મારી પર બેઠા હોય એ મારી સુવાળના શોખની ભોસરાજી વધાર્યા હોય, ભાવથી મારી યાદ કરતા હોય અને બરોબર એમ કહેવાય કે શંકરપુરના શોખની માલબા મારી બાળી ભોસરાજીના કુંકડા સરે અને મોગલા બાદશાહની નજર એની માથે પડી અને બરોબર નજર એની માથે પડી એટલું તો નહીં પણ લઈ આજ ગણાવી તે કુકડા ખાધા ને એનું મને કાંઈ ઓલું નથી દીધું હે પણ મારા કુકડાનો સમય વેલા 5 વાગ્યાનો છે પણ આજે સવારના 6 વાગી ગયા પણ મારો કુકડો બોલ્યો નથી દીકરા પણ ગમે ને ખાધું હોય ગમે ને તાવાની માલમાં તલીન ભોજન કરી જો હોય કદાચ વેલા 5 વાગ્યાનો સમય હોય મારા કુકડાનો બોલવાનો અને કદાચ એને ખાધો હોય એના પેટની મારી પાસે રાતના 12ના ટકોરે ન બોલાવું ને તો ગામ હાય સુવાળા શોકની બેસ રાખી નહીં બાપ હે મારી ઓશિયાળા યાહુડાનો મારી ભગવતી ધની કહેવાય મારા ભાગલ દાદાનો મારી ભગવતી વ્યવહારનો ધણી બને બને મારી નમુડિયાની મૂડી બને મારી આધળા મોલાની લાકડી બની જાય મારી ઓશિયાળા હુડાનો મારી ભગવતી બાળી ભોસરાજી ધડે મને દાદા નીકળ્યા આજ કદાચી કે ખાવાની માલમાં તળીને ખાધા હોય ને અને કદાચી વેલા 5 વાગે બોલે અને તારા પેટની માલમાં જો રાતના 12ના ટકોરા ન બોલાવું ને તો મથાવાળાના શોખની માલમાં બેઠેલી બાળી ભોસરાજી
જો હોય મારો કાળીનો વીર નારસિંહો વીર ભલો બા અને એવો નારસિંહો વીર આજ માંડવાની માર્ગ બધાયો હોય મારી વાળી બહુ સુધીનો માનવો દીપાવા અને કવિ ગોપાલ કવિ કે શું કે સોસઠ હાલે જોગણી નો 52 હાલે વીર પણ એકલો હાલે નારસિંહ વીર ઓ જેને બીક લાગે નહીં બાપ કોઈની એવો નારસિંહ વીર આજ મારી બાળી ગોસરાજીનો માનવો દીપાવા આવ્યો હોય અને કવિ લખે શું કે જ્યારે હીરોડામાં નવડારો પાવોમાં એ બોલી જે શાક દૂધ વેચે છે ને વિનંતી કરું ઘડી બેસી જાવ મારો બીજો આવો માનવો જાયનો હોય અને મારી બાળી બહુસરાજી કે જો ભૂખ કે તરસ લાગવા દઉં ને તો મથા વાળું કામ લાજા પાવે ઘડી વિનંતી કરું ઘડી બેસી જાવ આવો માનવો જાયનો હોય અને તેથી મારો કવિ વખાણ કરે શું કે એ લીલો માંડવો રો પાવોમાં એ લીલી પોમડીએ સજાવો મારા દાદા જવો અરે બાપ ગમે એવા કામણ કર્યા હોય કોઈ વિદ્યા વાળા હોય કોઈને મંત્રના દાણા પાઈ દીધા હોય કોઈને લાડવાની માલપા ખવડાવી દીધો હોય અરે બાપ ખપજની માલપા નાખીને જો મારો કાળ ભેરો લઈને હાલતો ન થઈ જાય તો મારે કાળચોનો આગેવાન કાળ ભેરો ને બા અને આજ એવી ભગવતી મારી ભૂત વાઢાળી બધાનો નારસિંહો વીર બધાનો હોય કાળજાનો વીર કાળ ભેરો બધાનો હોય અને આ તાણે કોઈને દુઃખ પડી ગયું હોય કોઈને વહમી વેળા પડી ગઈ હોય મુંબઈના ડોક્ટરે જેને ના પાડી દીધી હોય અને આ બાજુ મારી બાળી મારી ડાભીને ખડાની મારવા બેઠેલી મારી રોજિયાના પાટણનો ધણી મારી બૂટ વાઘાળી આવી ગયા હોય પણ મુંબઈના ડોક્ટરે એમ કહી દીધું હોય કે આ દીકરીને પેટ આભો સંતાન નહીં થાય બાપ પણ કોઈ કહેવાની જરૂર નથી આયા સુધી આવવાની પણ જરૂર નથી મનની માલપા સંકલ્પ કરી લો મનની માલપા બે આહુડા પાડીને મારી બાળી બોસરાજીને વિનંતી કરો બા માં આજ ગુલાબી મેં ભરો પાણીયારો દેજે મારા આંગણે તું પારણા ઝુલાવજે માં મારા આંગણે તું પારણા ઝુલાવજે માં ભૂલીએ તને જો માં તું ના ભૂલતી રાખજે સ્વરૂની સંભાળ માં રાખજે સ્વરૂની સંભાળ પણ હૃદયની બાબતે બેહુડા પાડી વિનંતી કરો અરજ કરો મારી બાળી ગોસરાજી જો આજ દાદી માતાજી ક્યાં મન દીકરો દે અને ક્યાં મન મોત દે પણ વાંડિયા મેળો મારાથી સહન થાતું નથી માં તેથી મારી બાળી ગોસરાજી મારા સુવર્ણ છોકરો ધણી મારા મથાવાળાના ગામની માતા બેઠેલી ભગવતી બાળી ગોસરાજી મને રાજા દીકરી આજ કદાપી તનો વાંડિયા મેળાનો વારો આવ્યો ને દીકરી કાંઈ વાંધો નહીં આજ કદાપી મારું નામ લઈએ આ 5 દાણા તને આપો દીકરી કદાપી
નવલી ગાયના દૂધની માલમાં પી જાય કદી કદાપી 9 મહિના અને 13મા દિવસે તારા ઘરે દૂધના ફીણ જેવો દીકરો આપું ને તો માંગે કોક મથાવાળાના ગામની માલમાં બેઠેલી બાળી બહુ સારી દીધો આવે દીકરી 9 મહિના અને 13 દિવસે તારા ઘરે દૂધના ફીણ જેવો દીકરો આપું પાંગડા બંધાવું તને માંગી બોલાવનારો દીકરો આપું તારા ઘરના આંગણાની માલમાં અંજવાળો કરે એવો તને ફૂલ જેવો દીકરો આપું દીકરી હો? પણ દીકરો આપો ને પછી દીકરી તું ભૂલી જાઈશ નહીં મળે દુઃખ પડે તારે દેવ સાંભળે વહેલી ગણાની દુઃખ પડે તારે દેવ સાંભળે સુખમાં સાંભળે મન સાયલી મારી દોડી દી વેળાની દેવ બાળી બહુ જ રાજી બાબા એવું નથી દુઃખ પડે તારે યાદ કરો ને એની કરતા તો એને ઘણી તમે સુખની માલિકો યાદ કરો ને તો મારી બોસરાજી કે કદાચ જો જીવ તારે તને દુઃખ પડવા દઉં ને તો મથાવાળા ગામની માલિકો બેઠી મારી બોસરાજી લેવા જેનો પ્રસાદ ખાધો છે આપણે મેન તમે જેના નિમિત્તે હું તમે ભેગા થયા હોય એવી ભગવતી મારી સુવાના શોખની મારી મથાવાળાના શોખની મારીમાં બેઠેલી ભગવતી બાળી બહુ સરાજી વધાર્યા છે તો ભગવતીને વધાવવામાં કોઈ બાકી રહેતા નહીં આપ્યું હોય તો વરહી જાજો કેમ કે આવું ટાણું પછી ફરીવાર નહીં મળે અને આથી આ જે પૈસા આવે એ તમારા ગામની માલ પર રહેવાના છે આથી કોઈ લઈ નથી જવાનું એટલે વિનંતી કરું શું કે જ્યારે ધન મેળવા એથી ધર્મ ને સુકે ને પોતાની ફરજો ભૂલી જાય ધન મેળવા એ જ ધર્મ ને સુકે ને પોતાની ફરજો ભૂલી જાય હે અમાદ મૂકીને મારી હાલવા મને જા હાથ મૂકીને મારી હાલવા મને જા એથી જીરવું ના જીરવાય એ સોન સાસો સાથી અમારો માં આયલ તું એક જાય ને આપો એથી એ સોન સાસો સાત અમારો માં એ ભગવતી એક તું મારી આય ને આપો
જે ભાઈ મારી ગઢ બાવાની પારંગલી કાળજા ભોબા આજ બધાથી સુરતના વકીલ, અમદાવાદના વકીલ, રાજકોટના વકીલ, ગાંધીનગરના વકીલ એમ કહી દે કે આ માણસને આજીવન સજા પડી ગઈ છે, આ માણસ છૂટશે નહીં. કદાપી કોઈ જગ્યાએ જવાની જરૂર નહીં. મથાવાડા ગામની માલપા બાળી ગોસરાજીના ફળાની માલપા જઈને એટલી વિનંતી કરો કે માં આજ કદાપી ગાંધીનગર થી માંડીને ઠેઠ અમદાવાદ સુધીના વકીલોએ મને ના પાડી દીધી છે બા કે હવે હું છૂટીશ નહીં. અને જો એક પલ એક ઘડી અને જો ગાંધીનગરના વકીલોને ખોટા પાડી અને જો બીજા દિવસે તમારું ઘરનું આંગણું ન બતાવે ને તો જ મારી મથાવાળાની ભગવતી બાળી ગોસરાજી દેવા ભાઈ. અને ભગવતી માનતા હોય તો વિનંતી કરું ઉભા થઈ જજો, કોઈ બાકી જતા નહીં, વધાવી લેજો. આ તમારી ભગવતી છે, ગામ હાય તમારું, આ તમારું ગામ છે ને એ બાંધીને બેઠી છે ભગવતી. હે આજ કદાપી મારી બાળી બોસરાજી કે આજ કદાપી કોઈ કામણગારા આવે, કોઈ હિડિયા વાળા આવે અને કોઈ મારા મથાવાળા ગામની સામું જો કોઈ નજર કરે અને કદાપી જો મથાવાળાનો સીમાડો વટવા દઉં ને તો બાળી બોસરાજી નું મારી ભગવતી કે થોડો લાગે બાબા. અને વાસી વિનંતી કરું ભગવતી માને વધાવી લેજો. એનું સાનિધ્ય છે તાર કવિ કે ગોપાલ ચૂકે જો ભાઈ મારી ભગવતી આજ મારી રોજગારના પાત્રનો ભગવતી ધણી આજ કે સ્ત્રીના કુખે તો હવ દીકરા આપે બા. હે સ્ત્રીના કુખે તો હવ દીકરા આપે પણ આજ મારી બાળી ભોસરાઈ કે જો મારા ભાખેલા ભોય પડે અને જો પુરુષના પેટની મારપાનો કણ નો ફડાવું ને તો બાપલ બેઠા સારંગની બૂટ વાઠાડી બા. મથાવાડા ગામનો સાવરિયો બની અને ભગવતી બાળી ગોસરાજી બેઠા છે અને મારા ભાઈ સુંદરભાઈ કે શું કે જાણે સાવરિયો
મારી વસતીનો ગોવા એ મારી ભાઈ અંધેરે કમરો કે હાથમાં એ દિયો મારો સાવરિયો ગોવા દેવીજીનો મેળો આવી જો હોય તેથી આથી આગળ જાઓ ભોજાભાઈ ભગવાનભાઈ 100 રૂપિયા આપી અને પોતાના મા બાપને વધાવવા માટે ભગવતી રાજવા બેઠા ભદ્રેશભાઈ બાબુભાઈ સોલંકી 500 રૂપિયા આપી અને પોતાની જન્મી જનેતાને પોતાના મા બાપને વધાવવા તાળી પાડો મારવાના તાળી પાડો આવી ભગવતીનું દેવીજીનો મેળો મથાવાડા ગામની માલપા ભગવતીનો જન્મી હોય તેથી કોઈ મથાવાડાથી કોઈ બબલો કોઈ માનવ હોય એમને દેવને પૂછવા લાગે બાપ શું કહેતો હોય જાય એ જોને રાવણ દેવ શેનો છે મેવા રાવણ દેવ શેનો છે મેવો એ કઈ દો રાવણ દેવ શેનો છે મેવો શેનો છે મેવો એ હોવા મારી દેવીઓ મેવો નમસ્કારી
મારી મારી ગુજરાતી અવકાશની પેલી યાત્રા કરનારી મારા મનની મારી ગુજરાતી ગાંધીજી ગુજરાતી હોગીજી ગુજરાતી ગાંધીજી ગુજરાતી હોગીજી ગુજરાતી ગુજરાતીની બોલબારા અમે લેલી લાલા ગુજરાતી લાલા કેજો ભગવતી બાબા રામદેવ હા 12 મહિનાની બાલિકા ખાલી એક જ વખત દિવાળી આવે દિવાળી જેવો તહેવાર આવે પ્રસંગ આવે પણ આની જે તૈયાર થઈ ગઈ હોય ને 12 બીજના ધણીની તૈયાર થઈ ગઈ હોય ને 12 બીજની ધણીની જેની માથે મેર થઈ ગયો ને એના ઘરે તો કાયમ રોજ દિવાળી હોય બા એ હા એટલે સોગઠવાળા ગોપાળ કવિ લખે શું કે બાપ એ આજ દિવાળી કાલ દિવાળી 12 મહિનામાં એક દિવાળી 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 જો હોય મારા મિલડિયા જો હોય રામા મિલડિયા મારે ઘરે રોજ દિવાળી બારગામથી મહેમાન ભુવા વધારા છે એની વિનંતી કરું જ્યાં આપણે બેઠા હોય તેજમાં થવી અમારા વડીલો બહારથી જે મહેમાનમાં જે ભુવા વધારા છે એને વિનંતી કરું આવી અને ભુવાજીના તેજમાં થવી અમારા વાલા અને તેજ ઉપર સા પાણી આવવા દીજો મારો નટુભાઈ ભૂથાભાઈ કાળ ભૈરવના કોઠિયા ભગવાનના ટેસ ઉપર આવી જાય મારા માટે ગુજરાતી વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ ઉપર